વર્ષોથી સનાતન હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરેક લોકો દ્વારા રંગેચંગે કરવામાં આવી હતી। વર્ષોથી સનાતન હિન્દુ સમાજ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી। અયોધ્યા મધ્યે ત્યારે ભુજ તાલુકાના વાઢાઈ તીર્થધામના શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર મધ્યે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા। સમસ્ત દેશલ પર હિન્દુ સમાજ દ્વારા સવારમાં ગામના યુવાનો દ્વારા ભવ્ય 200થી વધુ બાઇક સવારો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દેસલપર ગામના શ્રી રામ મંદિર વાઢાઈ જય જય શ્રી રામના નારાથી અને વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારબાદ સંગીત અને મહાઆરતીનો બહોળી સંખ્યામાં કચ્છના વિવિધ ગામના દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ રામેશ્વર ગ્રુપ દેસલપરના યુવાનો દ્વારા 3111 દીવાનું દીપોત્સવ શણગાર અને ભવ્યથી ભવ્ય ફટાકડાની આતશબાજીનો પ્રોગ્રામ યોજાયો હતો। રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, નલિયા।